સ્ટ્રોમેટોલાઇટ્સ કહેવાય. 1 મીટરનો પથ્થર બનતા 2000 થી 3000 વર્ષ જેટલો ટાઈમ લાગે. તો વિચાર કરો કેટલી ધીમી પ્રક્રિયા છે. જે મોટા સ્ટ્રક્ચર છે એને બનતા કરોડો વર્ષોનો ટાઈમ. આવો વાંધો ચોક પગાર છે કાચબો અરે પછી ભૂલી ગયો બધું. ભૂખ લાગી બંધુ? ભૂખ લાગી? નાની હોય પછી એકવાર પુખ્ત થઈ જાય એટલે એનાથી બહાર આવી જાય. સુરક્ષા માટે હોય છે. બધા ખાતા હોય ખબર હશે અલગ અલગ પ્રકારના ઝીંગા હતા. માછલી કરતા વધુ ખવાય છે અત્યારે ઝીંગા. અને બધા ખેતી કરે છે ઝીંગાની, ફાર્મિંગ કરે છે. કોબરાની બાજુ આવે ને અહીંયા તો મોટા મોટા તળાવ બનાવીને ખેતી કરે છે. બાયવાલ અને ઓયસ્ટર પ્રાણીના નામ છે ને મસલ પણ કહેવાય છે. અલગ અલગ આવે ઘણા બધા. બરોબર. હવે જો એની અંદર પાણીની અશુદ્ધિ જાય ને શરીરમાં મરી ગયું એવું લાગે. જો આ બાજુ ઉતરી આજુબાજુમાં જોવાનું છે બધું. ચલો જો અહીંયા ઉપર ઉઈ ગઈ બીજી જો દેખાય આવી રીતે. સાહેબ છોકરાઓ આ બાજુ. આ બાજુ ભાઈ. હા બેસી જાઓ તમે.
અંગ્રેજ અધિકારી. પ્રદીપને સ્પેશિયલ સીટ મળી ગઈ છે હો. ત્યાં આગળ જઈને ઊભો રહી. ઓટોમોબાઈલ. આપણે આ ગેલેરીમાં પરિવહનના 3 માધ્યમો જમીન, હવા અને પાણીમાં ચાલતા વાહનો વિશે અહીંયા જોવાનું છે. અહીંયા આગળ ટોટલ 34 એક્ઝિબિટ છે અને 13 જેટલા આપણે વર્કિંગ મોડલ રાખેલા છે. 700 વર્ષ પહેલા ઈરાન અને ઈરાકમાં ઇન્દિબલાન પેલેસ નામના એક રાજા રહી ગયા. એમનું શેપ આપણને જમીનમાંથી મળી આવ્યું અને એના ઉપરથી ખ્યાલ આવ્યો કે પહેલાના ટાઈમમાં રાજા મહારાજા કંઈક આ વાહનો મંદિરની આગળની તરફ ખેંચતો હોય એવું મંદિરનું નિર્માણ કરેલું છે. પહેલાના ટાઈમો આ એક ચક્રની મદદથી સમય છે. એમાં મોટો આલો છે કયો જ્યાં આવશે એ સમય નક્કી કરે. એટલા માટે ચક્રની શોધને ઓટોમોબાઈલની ક્રાંતિકારી શોધ ગણવામાં આવે છે. તો ચક્રની